ભાગી તું અત્યાર મી હે? અરે પૂછડી જીરીક નિરાતે તો બોલાય ને હું બી ગઈ તને ખબર છે. આ તો તું છે મને લાગ્યું કે ભૂત બોલ્યું. એ કઈ નઈ પૂછડી બજારમાં જાતી હતી. કેમ સોનલ બજારમાં? એ કઈ નઈ બજારમાં થોડું કામે હતું ને મેં અમારે અડદિયા બનાવવા ને તો અડદિયાની બધી સામગ્રી લેવા જાઉં. એ ને મમ્મીજીએ બધું લખાયું કાજુ બદામ ને દ્રાક્ષ ને અડદિયાનો લોટ ને ખાંડ ને ગુંદર ને એવું બધું તો લેવા તો જવું પડશે અડદિયા બનાવવાતી કા. સોનલ તે ઘી નથી નાખવું તમારા અડદિયામાં કે તેલ નાખીને બનાવવા? એ અક્કલ મઠીની ડોબી ઘી વગર અડદિયા બનતા હે કાં ખબર નથી પડતી. ઘી તો મારે માવતર ને નથી 5 કિલોનો કિટલો ભરાઈને આવ્યો તને ખબર? માર પિયરમાં 12 ભેહું દોવા દે ને પાસ તો હજી વ્યાવાનું છે ખબર તને? હે તો માર પિયરમાં તો દૂધ ચાય ને ઘીનું કોઈ દી દુકારો જ ન પડે ઘરમાં. ઓ યસ તને ખબર પૂછડી ખૂટે ખૂટ્યું મારી ને ઘી મોકલાવે માર પિયર વાળા. હા તો એ આપણે ગરમ કરીએ ને થોડીક વાર રાખીએ ને તો એવું જામી જાય કણિયું વાળું ને એવો સુગંધ આવે ને બહુ વજનો અસલી ઘીનો. હું એમ કહેતી હતી તું નેવરી હોય તો હાલ ને તું માર ભેગી. હું સોનલબેન તમે તો એવડા અટાણની નેવરાઈ થઈ ગયા ઊભી ગયા તી પૂછડી પાસે કાં કઈ કામ નથી લાગતું? પણ ધીમે બોલો ની ને હું કામની વાતો કરો? હાવ કામ તો તમારે જો અમારે તો કઈ ન હોય. ના સોનલબેન એવું કઈ નથી. આ તો ઉભા હતા ને તો મેં કીધું બે ઘડી હસી લઉં ને તો તમારી ખબર જ છે તમે કામ વિનાના તો કોઈ દી નીકળો જ નહીં. તારા મારી કોઈ દી કોઈની કરો નહીં ને કામ વિનાના બાય નીકળો નહીં. મને ન ખબર હોય તમારી? હા તો આ તો અમારા અડદિયા બનાવવાને તી બજારમાં બધે મસાલા ના તીન ચીજ વસ્તુ બધી લેવા જાવ તા નીકળી માન જાતી તી તા વાહેથી પૂછડીએ થોડીક વાર ખોટી કરી નાખીને ભેગા તમે આવી ગયા. એ તો સોનલબેન હું તમને શું કહું? એ સોનલબેન તમને એમ કહું બજારમાં જાવ ને તો ઉગમણી ગમ એક નવી કરિયાણાની દુકાન ખોલી મંગુ કાકા નામ છે ને એનું નામ સંગુ કાકા. એ પણ એમ કહું કે તો દુકાનનું નામ સંગુ કાકા કે મંગુ કાકા? દુકાનનું નામ મંગુ કાકા છે ને દુકાનવાળાનું નામ સંગુ કાકા. હે આ તો બહુ ભારે કરી હે. દુકાનનું નામ મંગુ કાકા કા લે બાઈ. એ પણ આ દુકાનનું નામ સંગુ કાકા ને મંગુ કાકા ને એવું કા રાખ્યું? એ દુકાનનું નામ મંગુ કાકા છે ને ઓલા ભાઈનું નામ સંગુ કાકા છે. તી બેન એમ તમને ખબર એમ છોકરા નામ મંગુ કાકા રાખ્યું એટલે દુકાનનું નામ મંગુ કાકા પણ ઓલા ભાઈનું નામ છે સંગુ કાકા. તમે તો છે ને કોઈ હા મને ગોટાળે ચડાવી દીધી. આવા ગોટાળા હોય કોઈ દી? સંગુ કાકા ને મંગુ કાકા હું તો એક રહી ભૂલકણી બધું ભૂલી જાય ન્યા જઈને હું દુકાનનું નામ છે ને હું દુકાનવાળાનું છે. હું તો એમ કે સંગુ મંગુ કોણ છે એમ. હા તે હું એમ કહું કે દુકાનનું હું તમે કહેતા હતા સંગુ મંગુ ને ગોટાળે ચડાવી દીધી બોલો તો? એમ કહેતી હતી કે દુકાને બહુ સારો માલ મળે કઈ વાહી ન હોય બધું તાજે તાજું ને 2 રૂપિયા આપણે સસ્તુંય પડે. ઈ કાકા બહુ સારા છે. હે એવું તો હું ન્યા જ જાય હો. તમારે કોઈ હગા છે એમ પૂછું? તે તમારે કેટલાનું આ બધું કરિયાણું લેવાનું છે? મારે તો બધું ઝીણા મોટું થઈને 5-6 હજાર તો થઈ જ જાહે. એ તમે દુકાને જાવ ને તો મારું નામ આપજો. મારા દૂધના ફૂઈ છે ને એનો છોકરો થાય. અમારે બહુ સારું ભરે એમ. ઈ થોડુંક સસ્તુંય પડશે તમને હો. ને મારું નામ દીહો ને તો 200 રૂપિયા બીજા ઉતારી દી એમ. એ હારું તો હું ન્યા જ જાય હો. હાલે પૂછડી તારે આવવું નેવડી હોય તો આપણે સંગુ મંગુ ને કાકાની દુકાન જવાનું છે. એ હારું તો હાલો ધન્યવાદ તમારા. તમે અમને દુકાનની માહિતી આપી અમે ન્યા જ જાહું હો ને. એ હા વાંધો નહીં સોનલબેન. પાડોશી મદદ ન કરે તો બીજું કોણ કરે? તી તમારી થેલી બેલી કઈ દેખાતું નથી. સામાન કેમાં નાખશો? એમને લઈ આવવાના છો? આ તો એકલાનો સામાન લેવાનો છે તે આપણે 2 થેલી એમને ફ્રીમાં નહીં આપે કાં લે? મારો તો નિયમ જ છે ગમે ત્યાં જવાનું ને થેલી વિનાનું જ જવાનું. એટલો સામાન લઈએ તો પછી થેલી મફતમાં ન આપે કાં? થેલી મફતમાં લેવાની જ. એમ કરીને મેં 30 થેલીઓ ભેગ્યું કર્યું તમને ખબર? ઈ હારું કહેવાય હો સોનલબેન. ઈ તમે હારો આઈડિયો આપ્યો. એ હારું તો હાલો મર જાઈએ પછી મોડું થઈ જાહે પાછું. એ હા વાંધો નહીં નીકળો. આ જોઈએ મેં કેમ બાકી સોનલબેનનું સેટિંગ કરી નાખ્યું. મને કમિશનમાં 500 રૂપિયાનો મેળ થઈ ગયો. આજનો દી થઈ ગયો. હાલ હવે નવો કોક મુર્ગો ગોતવા દે મને. એ હાલો શંકુભાઈ હું જલપા બોલું ને એમ કહેતી હતી કે તમારે ત્યાં મેં ઘરાકને મોકલા 500 હજારનું કરિયાણું લેવાનું છે હો. કે હું એમ કહેતી હતી મારું કમિશન રેડી રાખજો ને ઘરાકને હાસવી લીજો બરોબર ને? એ હા વાંધો નહીં. હા રાખું. હેલો મિત્રો, જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચીબલીની મોજને લાઈક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.